નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં એલસીબીએ ચેઇન સ્નેચિંગ કરી આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો છે। રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા ચોરી કરતી ગેંગના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે તેમની પાસેથી ₹97,000થી વધુની કિંમતની સોનાની રિંગ પણ કબજે કરી છે। અરવલ્લી એલસીબીને બાતમી મળતા મોડાસા કોલેજ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી 2 આરોપી સલમાન ખાન પઠાણ અને વિક્રમ દંતાણીને ઝડપી પાડવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન બંનેએ ભિલોડા અને મોડાસા વિસ્તારમાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ કબૂલ કરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ ઓટો રિક્ષામાં મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી વાતોમાં ભોળવી તેમની નજર ચૂકવી ગળામાં પહેરેલા સોનાના દોરા કાપીને ફરાર થઈ જતી હતી। 97,600ના કિંમતની સોનાની રિંગ કબજે કરી છે। જ્યારે ગેંગના અન્ય 2 આરોપીઓને આશાબેન દેવપૂજક અને અજીમ મિયા મલેક હજુ ફરાર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પકડાયેલા બંને આરોપીઓ સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી અરવલ્લી એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે। પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે। સંબંધી ગુનાઓના ડિટેક્શન બાબતે માન્ય ગાંધીનગર રેન્જ આઈજી સાહેબની પણ સૂચના હતી, ડીજી સાહેબની પણ સૂચના હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી અરવલ્લી એલસીબી સતત કાર્ય કરી રહી છે। એના જ ભાગરૂપે 2 લોકો જે અમારા સસ્પેક્ટ હતા, ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેઇન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો। આ બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થઈ। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, લોકલ ડેટા, બાકીના અમુક ફૂટેજ અને એની હિસ્ટ્રી એ બધું ચેક કરતા અને અમુક પોર્ટલ જે ઇમ્પોર્ટન્ટ બન્યા છે આઈસીપીએસને એ બધું ચેક કરતા અમને જે લોકો ઉપર ડાઉટ હતો એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે। બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી 1 ચેઇન રિકવર પણ કરી છે। આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા, અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં। આ ટોટલ 4 આરોપીએ આખું અંજામ આપેલો કામગીરીને। એની એમઓ એવી છે કે રિક્ષા સાથે આવે, કોઈ જે વ્યક્તિ હોય જેના ગળામાં ચેન હોય એ જોઈને એને પેસેન્જર તરીકે બેસાડે અને ત્યાર પછી આમાં જે ત્રીજી આરોપી છે એક લેડી છે, એક આરોપી જે બેનને વાતોમાં બોળવી અને આશાબેન કરી અને એક ચોથો આરોપી છે અજીમ મિયા। આ બધા જ ભેગા થઈ વાતોમાં બોળવી અને એની ચેન લઈ જાય છે। આ પ્રકારની એમઓ સાથે એણે આ આખું કાંડ કરેલું અને અગાઉ નવસારીમાં પણ પકડાયેલા છે। બંને જે અત્યારે જે પકડાયા છે બંને આરોપી વિરુદ્ધ 15 એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે। વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય મહેસાણા જિલ્લામાં એ અત્યારે તપાસ ચાલુ છે। અમારી પાસે એક ચેન હજી રિકવર કરવાનો બાકી છે। ઉપરાંત 2 આરોપી આમાં વોન્ટેડ છે। બધા જ આરોપીઓ જે છે અમદાવાદ ના વતની છે, એટલે બીજા આરોપીઓને જ્યાં સુધી અમે નહીં પકડે ત્યાં સુધી પૂરી ડિટેલ આપને